આજના આપણા ગેસ્ટ છે ટીજી ગાંઠિયાના ઓનર. ટીજી ગાંઠિયાનું લોકો ફૂલ ફોર્મ પૂછતા હોય કે ટીજી ગાંઠિયા કેમ, એમ ટીજીનો મિનિંગ શું, તો શું કહો તમે? ટીજી ગાંઠિયાનો મિનિંગ ઘણીવાર શું છે, કોમેડી બની જતી હોય છે. ટીજી ગાંઠિયા એટલે તમારા ગામના ગાંઠિયા, તમારા ગામના ગાંઠિયા, તાજા ગરમ ગાંઠિયા. ઓકે. તો ટીજીનો ફૂલ ફોર્મ છે કે ટીસીલભાઈ ને મારા નામ પર છે ટીજી ગાંઠિયા. ટી ફોર ટીસીલ, જી ફોર ગૌતમ. હું બહુ એક્સાઇટેડ છું એ વસ્તુ જાણવા માટે કે વડોદરાની જે પબ્લિક છે એ કેટલા ગાંઠિયા ખાઈ જાય છે. વધારે નહીં, દશેરાનો એક આંકડો લાવીએ ને, હા. આરામથી વડોદરાની પબ્લિક 40,000 કિલોથી 50,000 કિલો ફાફડા ખાલી વાવ. ખાધી હશે. સૌથી મોટી વાત છે, જસ્ટ હમણાં એક વીક પહેલા મુકેશભાઈ અંબાણીના સન અનંત અંબાણીને અમે હમણાં જ ફૂડ ડિલિવર કર્યું છે. વાવ. ને હું એવું કહીશ કે આ વડોદરા શહેરમાં હું જ્યારે આવ્યો ને ત્યારે ટીસીલભાઈ જાણે છે. મારી પાસે પોતાની બાઇક નહોતી, મેં હમણાં જસ્ટ મારી કાર લીધી. હું જ્યારે કારમાં પણ બેસું છું ને ત્યારે યાદ રાખું છું કે આ વડોદરાએ પ્રેમ આપ્યો છે. હેલો દોસ્તો, હું છું આપનો હોસ્ટ દોસ્ત મિહિર અધ્યારુ અને આપ સૌનું સ્વાગત છે મિહિર્સ માઇક ગુજરાતી પોડકાસ્ટમાં પાવર્ડ બાય સમકક્ષ મીડિયા નેટવર્ક. આજનો જે પોડકાસ્ટ છે એ અગેન ખાસ ગુજરાતીઓ માટે છે અને ગુજરાતીઓના ઘરમાં ગલીએ ગલીએ જે પણ ફેમસ નાસ્તો છે એના પર છે. હવે ફેમસ નાસ્તાની વાત કરીએ તો તે છે ગાંઠિયા. ગાંઠિયાને હર કોઈને પસંદ છે અને ગુજરાતનો સૌથી ફેવરેટ નાસ્તો ગણવામાં આવે છે. તો એ ફેમસ નાસ્તો જે છે એને ગલીઓથી લઈને એક બ્રાન્ડ સુધી જેમણે બનાવી છે એવા આજના આપણા ગેસ્ટ છે ટીજી ગાંઠિયાના ઓનર. આપણા સાથે છે અત્યારે ગૌતમભાઈ અને ટેસિલભાઈ. તો સૌપ્રથમ સ્વાગત છે આપનું મારા આ ખાસ પ્રોગ્રામમાં. થેન્ક યુ. સો ટીજી ગાંઠિયાની શરૂઆત ક્યારે થઈ, કેવી રીતના વિચાર આવ્યો કે આપણે ગાંઠિયા માટે આવી રીતના ટીજી ગાંઠિયાની શરૂઆત કરીશું? ટીજી ગાંઠિયાની શરૂઆત એ રીતે થઈ કે જ્યારે હું વડોદરામાં રહેતો હતો ને હું બેચલર હતો ત્યારે મારા મેરેજ નહોતા થયા. ઓકે. અને એ ટાઈમે ગોત્રીના આસપાસના વિસ્તારમાં એવું કોઈ સ્થળ નહોતું કે જ્યાં તમને નાસ્તો બધો મળી જાય. ગુજરાતી નાસ્તો મળે, ગાંઠિયા છે, ફાફડા છે, થેપલા, ખમણ, રોજે તમે કંઈક નવું ખાઈ શકો, એવું કંઈ મળતું નહોતું. ઓકે. એટલે એ પરથી એક વિચાર આવ્યો કે આ રોડ પર આ વસ્તુ નથી મળતી. ઓકે. તો જેમ રાજકોટમાં, જુનાગઢમાં તમે જાઓ તો ગાંઠિયા ફાફડા તમને ગલી ગમે ત્યાં મળી મળી જાય. જાય. રાઈટ. ને બીજો થેપલા અને ભાખરીના આવો પણ નાસ્તો મળતો હોય છે. હા. તો આ એક વસ્તુ હતી કે જે વડોદરામાં હતી નહીં. હા. તો ગોત્રી વિસ્તારમાં અત્યારે જે તમારી અત્યારે જ્યાં ટીજી ગાંઠિયા છે ત્યાં આગળ પહેલા ગાંઠિયાને કોઈ નહોતું રાખતું. હા, એ રોડ પર અચ્છા, એ રોડ બધો પર નાસ્તો એક સાથે રાખે એવું કોઈ નહોતું. કોઈ નહોતું. ઓકે. તો ક્યારે આપણે આ ટીજી ગાંઠિયાની શરૂઆત થઈ? તીજી ગાંઠિયાની શરૂઆત 2023માં. 2023માં આપણે ટીજી ગાંઠિયાની શરૂઆત થઈ. ત્યાં સુધી ગાંઠિયાવાળું કોઈ વડોદરામાં ગોત્રી વિસ્તારમાં નહોતું. એટલે ગાંઠિયાવાળા હતા પણ એક સાથે બધો ગુજરાતી નાસ્તો મળી જાય એક જ જગ્યાએ એવું Okay. કોઈ નહોતું. ઓકે. સો ટીજી ગાંઠિયા નામ સાંભળે ને એટલે આઈ નો તમને પણ કદાચ આવો એક્સપિરિયન્સ થયો જ હશે કે ટીજી ગાંઠિયાનું લોકો ફૂલ ફોર્મ પૂછતા હોય કે ટીજી ગાંઠિયા કેમ, એમ ટીજીનો મિનિંગ શું, તો શું કહો તમે? તીજી ગાંઠિયાનો મિનિંગ ઘણીવાર શું છે, કોમેડી બની જતી હોય છે. તીજી ગાંઠિયા એટલે તમારા ગામના ગાંઠિયા, તમારા ગામના ગાંઠિયા, તાજા ગરમ ગાંઠિયા. ઓકે. તો ટીજીનો ફૂલ ફોર્મ છે કે ટીસીલભાઈ ને મારા નામ પર છે ટીજી ગાંઠિયા. ટી ફોર ટીસીલ, જી ફોર ગૌતમ. શોર્ટ ફોર્મ છે ટીજી ગાંઠિયા. નાઇસ. તો ટીજી ગાંઠિયા એવી રીતના નામ રાખ્યું તમે. હા. ઓકે. તમે ફ્રેન્ડ્સ છો? ના, અમે ફ્રેન્ડ નથી બંને. ઓકે. સો તમારી મુલાકાત કેવી રીતના થઈ? મને થોડું ઇન્ટરેસ્ટિંગ લાગે છે સાંભળવાનું પણ. અમારા એક કોમન ફ્રેન્ડ હતા, હા. જે બંનેના એક સિંગલ કોમન ફેમિલી ફ્રેન્ડ છે. ઓકે. એમના થ્રુ કોન્ટેક્ટ થયેલો અમારો. ઓકે. એટલે કેવી રીતના કોન્ટેક્ટ થયો, ક્યાં મળ્યા? ટીસીલભાઈ, મેં ઓલરેડી વડોદરામાં છે ને, હું રેસ્ટોરન્ટ એક રાખી હતી ઓકે. જેનું કામ ચાલુ થયું હતું. ઓકે. એટલે જે મારા ફેમિલી ફ્રેન્ડ છે ને એમને ખબર હતી કે ગૌતમે આ રીતે જગ્યા રાખી છે ને એનું કામ ચાલુ છે. Right. એ જ ટાઈમે ટીસીલભાઈ પણ વડોદરામાં એકાદ પ્રોપર્ટી શોધતા હતા રેસ્ટોરન્ટ માટે. ઓકે. અને ત્યાંથી એમણે વાત કરી કે તમે એકવાર મળો તો ખરા, તમને એકબીજાને અનુકૂળ લાગે તો કંઈક ગોઠવજો એમ. રાઈટ. ને ત્યાંથી અમે બંને મળ્યા. હા. અને ત્યારથી પછી તમે ત્યારથી સાથે છીએ.
ટીજી ગાંઠિયાની શરૂઆત કરી ને ત્યારે સ્ટાર્ટિંગમાં ચેલેન્જીસ એ હતા કે બેઝિકલી અમે કાઠિયાવાડથી છીએ, ઓકે. તો ગાંઠિયા ફાફડા શું હોય, કેવો ટેસ્ટ હોય, કેવા હોય એ સારી રીતે જાણીએ છીએ. હા. તો પેલા એ પ્રોબ્લેમ આવતી કે ઘણા કારીગરનો એવો નેચર હોય કે ભાઈ હું બનાવું એ બેસ્ટ. હા. હા, Right. પણ અમે એવું ઈચ્છતા હતા કે જે અમે ક્વોલિટી જે અમે આપવા માંગીએ છીએ ગ્રાહકને, હા. એ ક્વોલિટી હંમેશા માટે જળવાઈને રહે અને બધા એ કારીગરો એ જ ક્વોલિટી આપે એમ. ઓકે. સેમ ટેસ્ટ. હા, ઓકે. તો એ ચેલેન્જિંગ બહુ મોટું હતું હા. કે એમના માઇન્ડમાંથી નીકાળવું કે ભાઈ થોડુંક ચેન્જ કરીએ આપણે. રાઈટ. હા, એટલે એવું કહેવાય ને કે ગાંઠિયાનો ટેસ્ટ અમદાવાદમાં, સુરતમાં, રાજકોટમાં, વડોદરામાં બધાનો અલગ અલગ ટેસ્ટ હશે ગાંઠિયાનો. ગાંઠિયાનો ટેસ્ટ એટલે એ જ બેસન હોવાનો, એ જ હા. નમક હોવાનું, ટેસ્ટ એ હોય, પણ જે એની સોફ્ટનેસ છે, હા. જે અમુક ક્રિસ્પી ગાંઠિયા ખાવાવાળા હોય, અમુક હમ. સોફ્ટ ખાવાવાળા હોય, તો એ અલગ અલગ થઈ જાય છે. રાઈટ. એ આખી હાથની કરામત છે. બરાબર છે. એટલે મેકિંગની કરામત છે કે ગાંઠિયા કેટલા સોફ્ટ અને ક્રિસ્પી હા, બનતા હોય એ છે. આખી ટેમ્પરેચરની અને હમ. હાથની બનાવટ પર આધાર છે. સો ટીજી ગાંઠિયા જ્યારે સ્ટાર્ટ થયું ત્યારે એકલા તમે ગાંઠિયા જ સર્વ કરતા હતા કે એના સાથે બીજું કંઈક પણ સર્વ કરી રહ્યા હતા? ના, ટીજી ગાંઠિયાની શરૂઆત થઈ ત્યારે ફર્સ્ટ ડે થી આપણે થેપલા, ભાખરી, ચા, કોફી, બોનીટા, ખમણ, ઢોકળા, આ બધી વસ્તુઓ આપણે રાખતા. જલેબી, ચિપ્સ, ભજીયા. હા. સો સ્પેશિયલી ટીજી ગાંઠિયા ઇઝ ફેમસ ફોર ગાંઠિયા ઓનલી. હા, એટલે ટીજી ગાંઠિયા આજે એ બધા લોકો ટીજી ગાંઠિયા આવે છે કે જે લોકોને સૌરાષ્ટ્રની નાસ્તાની યાદ આવે છે, હા. એ ટીજી ગાંઠિયાની મુલાકાત લેવા આવે છે. મારે ઓકે. ત્યાં ઘણા બધા એવા કસ્ટમર છે હા. કે જે ટીજી ગાંઠિયા પર આવે છે ત્યારે હું એમને, એ રાજકોટના હોય ને તો હું પહેલા પૂછું હા. કે તમારું શું કેવું છે, કેવા લાગ્યા, રાજકોટ જેવા છે? હા. એ જ્યારે હા કહીને જાય છે ને ત્યારે મને બહુ સારું એવું સેટિસ્ફેક્શન મળે છે કે ભાઈ હા, આપણે એ જે વિચારીને જે આ ચાલુ કર્યું હતું એ ક્વોલિટી આપણે આપી રહ્યા છીએ. ઓકે. સો ટીજી ગાંઠિયા વડોદરામાં કેટલી જગ્યાએ છે અત્યારે? ટીજી ગાંઠિયા અત્યારે વડોદરામાં 3 જગ્યાએ છે. હમ. ગોત્રી મેન બ્રાન્ચ છે, હમ. એક બાયલી છે ને એક સમા છે. ઓકે. 3 બ્રાન્ચ છે. સો વધુ હું ગાંઠિયા વિશે જ પૂછવા માંગીશ કે આમ તો ગુજરાતમાં તમે વડોદરામાં અત્યારે ગાંઠિયા આપી રહ્યા છો. ગુજરાતમાં ગાંઠિયા ક્યાંના સૌથી ફેમસ? તમને બી ક્યાંના ગાંઠિયા ભાવે એવું? ગાંઠિયા બેઝિકલી જોઈએ ને તો ગાંઠિયાની શરૂઆત એમ ભાવનગરથી થઈ છે. ઓકે. ગાંઠિયા સૌપ્રથમ વેચાવાના ચાલુ થયા હોય તો ભાવનગરમાં વેચાવાના ચાલુ થયા છે, રાઈટ. અને ત્યાંથી સૌરાષ્ટ્રના દરેક ખૂણે ખૂણે વેચાવાના ચાલુ થયા, અને પછી ત્યાંથી આખા ગુજરાતમાં. હમ. તો તમે વડોદરામાં જ્યારે આવ્યા ત્યારે તમે કોઈ જગ્યાના ગાંઠિયા ખાધા હતા કે તમને કોઈ જગ્યા એવી હોય કે ગાંઠિયા? હા, હું ગાંઠિયા ખાવા જતો, કેમ કે પેલું શું છે, ગાંઠિયા ખાવા એ એક મજા છે હા. કે અઠવાડિયામાં 2 વાર ગાંઠિયા, સવારમાં જો તમે બેચલર છો તો 2-3 વાર ખાવાના થઈ જ જાય. બરાબર. બાકી રવિવારે મળે છો, મેરિટ છો Right. તો. હા. એટલે એ 2-3 વાર જ્યારે ખાવાના થતા ત્યારે મને એ ફીલ થતું કે ભાઈ ગાંઠિયા એ જે રાજકોટનો, એ ભાવનગરનો, જે જુનાગઢનો, એ ટેસ્ટ ફીલ નથી થતો. રાઈટ. એટલે તમે જે અહીંયા જ્યારે ખાધા ત્યારે રાજકોટ ને ભાવનગરનો હા, ટેસ્ટ, એકચ્યુઅલ ટેસ્ટ જે ગાંઠિયાનો છે એ હા, ફીલ નહોતો થતો. એ ફીલ ના થતો. ઓકે. ગાંઠિયા ખાવા માટે કે ભાઈ હા, એક તમારી ભૂખ છે સંતોષાય છે. ક્રેવિંગ છે. જસ્ટ ખાલી હા. પૂરી થાય એવું હતું. હા, એટલે એવું કે સેટિસ્ફેક્શન ના ગાંઠિયા. મળે ખાધા પછી કે હા ગાંઠિયા ખાધા. રાઈટ. તો ટીજી ગાંઠિયામાં ચા, કોફી પણ મળે છે. તો ચા સાથે ગાંઠિયાનો ટેસ્ટ જરા વધારે ટેસ્ટી થઈ જાય છે. હા, એક નમકીન છે હા. ગાંઠિયા, હમ. ચા છે એ મીઠી છે. હા. તો આપણે ગુજરાતીઓ શું છે, કંઈ પણ ખાઈએ હા. તેની સાથે કંઈક ડ્રિંક જોઈએ. હા. એ પછી હોટ હોય, રાઈટ. કોલ્ડ હોય, રાઈટ. જમવા સાથે આપણે છાશ લેતા હોઈએ છીએ. હા. તો બ્રેકફાસ્ટમાં મોસ્ટલી આપણે ચા લેતા હોઈએ છીએ કંઈ હા. પણ નાસ્તા સાથે. ઓકે. એ રીતે ગાંઠિયા અને એક ચાનું કોમ્બિનેશન. કોમ્બિનેશન છે. રાઈટ. ઓકે. સો તમે જ્યારે ટીજી ગાંઠિયાની શરૂઆત કરી, તમે કીધું એ પ્રમાણે પહેલાં તમે ફૂડ ઇન્ડસ્ટ્રીમાં હતા, તમારું રેસ્ટોરન્ટ તમે કરતા હતા. એના પછી ટીજી ગાંઠિયાની શરૂઆત કરી. વડોદરામાં શું ચેલેન્જીસ હતા ટીજી ગાંઠિયા જોડે? ટીજી ગાંઠિયા જોડે વડોદરામાં ચેલેન્જીસ એક એ હતા અમારી પાસે કે જે સૌરાષ્ટ્રમાં ગાંઠિયા ખવાય છે ને, વણેલા ગાંઠિયા, એ એકદમ પોચા ખવાય છે, સોફ્ટ. ત્યાં એમ કે રૂ જેવા ગાંઠિયા. હા. આ ત્યાંનો લેંગ્વેજ છે કે રૂ જેવા ગાંઠિયા બનાવજે ભાઈ. હા. ને અહીંયા જે ગાંઠિયા અહીંયાનો આપણે લોકલ બરોડિયન ખાય છે ને, હા. એ થોડા ક્રિસ્પી ખાય છે. ઓકે. એટલે આ એક ચેલેન્જીસ હતો કે એ બંનેને અલગ અલગ રીતે સમજાવવા
કે ભાઈ કેમ કે જે પોચા ગાંઠિયા ખાય છે એને તમે ક્રિસ્પી આપશો તો એને ટેસ્ટ નહીં મેચ થાય, રાઈટ ને જે ક્રિસ્પી ખાય છે એને પોચા ગાંઠિયાનો ટેસ્ટ મેચ નહીં થાય. રાઈટ એટલે આ એમને કસ્ટમરોને સમજાવે કે ભાઈ તમારે ક્રિસ્પી જોતા હોય તો એકવાર અમને ઇન્ફોર્મ કરો કે ક્રિસ્પી જોઈએ છે. ઓકે અને ધીરે ધીરે અહીંયાનો લોકો ધીરે ધીરે સમજી ગયા કે એટલે એ આવીને કહે છે કે ભાઈ આપણે કડક જોઈએ છે, થોડા હા ક્રિસ્પી જોઈએ છે, ઓકે એટલે એ રીતે આપણે બનાવીને આપીએ છીએ. એ રાઈટ ચેલેન્જીસ શરૂઆતમાં અમને બહુ ટફ લાગતો હતો ઓકે કેમ કે રિટર્ન આવતા કાચા કાચા. છે એવું કે કરીને કાચા જે- છે. જે ક્રિસ્પી ખાય છે એને તમે પોચા આપી દીધા છે, હા એટલે એ રિટર્ન આવવાના જ છે. અચ્છા, કસ્ટમર એની જગ્યાએ સાચા છે અચ્છા. કે ભાઈ હું તો આ મારો ટેસ્ટ નથી. હા હા એટલે એ હતું પેલા શરૂઆતમાં કે ભાઈ આ કઈ રીતે આપણે કરીએ. રાઈટ સો ટીજી ગાંઠિયામાં સમજો કે તમે જ્યારે ગાંઠિયા ચાલુ કર્યા ત્યારે વડોદરામાં આમ તો ટીજી ગાંઠિયા સિવાય ગાંઠિયા તો મળતા જ હતા. ટીજી ગાંઠિયામાં અલગ શું છે કે ટીજી ગાંઠિયામાં ગાંઠિયા ખાવા એ બીજા ગાંઠિયા કરતાં અલગ કેવી રીતના પડે છે? ટીજી ગાંઠિયામાં છે ને અમે જ્યારે શરૂઆત કરી ને ત્યારે એક વસ્તુ અમે એ પણ લઈને ચાલ્યા હતા કે ભાઈ જ્યારે ગાંઠિયા અહીંયાની જે પેલા નાની લારી કે દુકાને નાની એવી દુકાને ખાતા ને ત્યારે એક હતું કે ભાઈ તમે ગાંઠિયા 100 ગ્રામ લ્યો 200 ગ્રામ લ્યો તો એ તમને ત્યાં જ લારીવાળા કાકા કે લારીવાળા ભાઈ તમને એક ચમચી ચટણી નાખીને આપે, સંભારો નાખીને આપી દે, પછી તમે તમારા ટેબલે જઈને ખાઓ, વળી ઘટે તો તમે ફરીથી લેવા જાઓ. એ હા. થોડુંક ઓકવર્ડ ફીલ લાગતું કે જ્યારે પાછળ 3-4 ગાંઠિયા બચ્યા છે, હા ચટણી પૂરી થઈ ગઈ છે, રાઈટ ત્યારે એ ઓકવર્ડ ફીલ લાગતું કે કેમ માંગવા જાઓ એમ, હા કે હા આ 3 ગાંઠિયા માટે ચટણી માંગવા આવ્યો છે. રાઈટ એટલે એક અમે એ વિચાર્યું હતું કે ભાઈ આપણે ચટણી સંભારો કસ્ટમરને જેટલું જોઈએ એટલું ત્યાં જ આપણે મૂકી દઈશું, એમને જોઈએ એટલું લઈએ. રાઈટ મરચા એ આપણે ફ્રાય મરચા ગાંઠિયા સાથે ખાવાની મજા છે. હા તો એ 100 ગ્રામ ગાંઠિયા લે તો એ 10 મરચા ખાય તો એક વાર પણ મોઢું કહાણું નહીં કરવાનું હા કે ભાઈ 10 મરચા ખાધા. હા. અરે પ્રેમથી ખાઓ. અમારી લાઈનમાં પહેલેથી કહેવત છે કે ભાઈ જે વ્યક્તિ ખવડાવીને ખુશ થઈને હા એ આ લાઈનમાં બાજી મારી શકે. રાઈટ ફૂડ ઇન્ડસ્ટ્રીમાં ફૂડ ઇન્ડસ્ટ્રીઝમાં રાઈટ કે તમને ખવડાવીને ખુશ આનંદ તમને થવો જોઈએ. હા કસ્ટમર સેટિસ્ફાય થવો જોઈએ, ફર્સ્ટ મોટિવ એ હોવો જોઈએ. ઓકે સો વડોદરામાં આપણે ખાસ એકલા વડોદરાની જો વાત કરીએ તો વડોદરામાં બિઝનેસને કન્સિસ્ટન્સી રાખવો કેટલો ચેલેન્જિંગ છે? એ તમારા પર છે કે તમે કઈ રીતે નિભાવો છો. હમ તમે તમારું ફૂડ જે સર્વ કરો છો હમ એ કઈ રીતે તમે સર્વ કરો છો એમ, રાઈટ કે તમે એમાં વારે વારે કોસ્ટ કટિંગ કરવા માટે થઈને એમાં કઈ ચેન ચાળા કર્યા રાખો છો. હા ઘણા કરતા હોય છે કે ભાઈ લોસ આવે છે તો એમાં કોસ્ટ કટિંગ કરી દઈએ, રાઈટ પણ એ ના થવું જોઈએ. ઓકે એને તમે સિમ્પલ વેમાં લઈ જાઓ, તમારો કસ્ટમર તો જ રહેશે કે તમે એને જે આજે એને ટેસ્ટ મળ્યો છે એ જ નેક્સ્ટ ટાઈમ મળશે. તો બરાબર આપણે ત્યાં ઘણા બધા કસ્ટમર એવા આવે છે કે જે એના ફોરેનથી એનઆરઆઈ ફ્રેન્ડ કે કોઈ આવ્યા હોય કે ફેમિલી ફ્રેન્ડ આવ્યા હોય તો એ કસ્ટમર એમને લઈને આવે છે કે તને ખવડાવું ગાંઠિયા ફાફડા, ગાંઠિયા ભજીયા ખવડાવું, તને યાદ આવી જશે સૌરાષ્ટ્ર. રાઈટ તો એ ક્યારે છે એ તમે એને એ એકને એક લયમાં તમે કામ કરો છો. કન્સિસ્ટન્સીથી હા, કન્સિસ્ટન્સી તમે એમને જાળવી રાખો છો, બરકરાર રાખો છો, ઓકે ત્યારે પોસિબલ છે. બાકી આજે તમે સારા ખવડાવ્યા, કાલે તમારી પાસે એક માણસ ઓછો છે, તમે ફટાફટ દઈને આપી દીધો, કઈ નહીં પતાવો ને ફટાફટ કસ્ટમર, તો એ નથી થવાનું. ઓકે એટલે ટેસ્ટમાં અને ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ ના ચાલે તો કોમ્પ્રોમાઇઝ તમે ના ચાલે. કન્સિસ્ટન્સી રાખીને બિઝનેસ કરી શકો છો. રાઈટ તમારી જે વાત છે એ પરથી મને હજુ એક વાત એવી ધ્યાનમાં આવે છે કે તમને કદાચ પ્રાઇઝિંગ માટે બી કસ્ટમર્સ કહેતા હશે આઈ થિંક કે ગાંઠિયાની પ્રાઇઝિંગને લઈને કે અધર ફૂડ આઇટમ્સને લઈને તમને એવું પણ કોઈક અનુભવ થયો છે એવો? ગાંઠિયાની પ્રાઇઝિંગને લઈને તો જનરલી કોઈ કહેતું નથી, પણ હમ. હા જ્યારે ગામડેથી અહીંયા મતલબ એના પુત્ર રહેતા હોય કે એમનું કોઈ સગાવાલું રહેતું હોય ને જ્યારે ગામડેથી સૌરાષ્ટ્રથી વડીલો આવતા હોય છે ને ત્યારે જનરલી એમણે તો શું છે હવે 50 રૂપિયાના કિલો ગાંઠિયા પણ ખાધા છે. જે હા. આજે 70 વર્ષના જે 65 વર્ષના જે એમણે 50 કિલો ગાંઠિયા પણ ખાધા છે. રાઈટ એટલે રાઈટ એ જ્યારે વાંચે છે ને કે 550 કિલો, એટલે એકવાર એમને આમ આશ્ચર્ય લાગે છે. 550 રૂપિયાના કિલો, કિલો એટલે એ પૂછી લે 550 કિલો, તો અમારો જવાબ એ વડીલ છે એટલા માટે અમારી સ્માઇલ જ હોય. રાઈટ રાઈટ એમની સાથે હોય એમ કે કઈ નહીં, બેસો ને પપ્પા કે બેસો ને કાકા આવે હમણાં. પણ એનું સિમ્પલ છે કે જ્યારે ગામડે સૌરાષ્ટ્રમાં કોઈ લારી કે દુકાન કે ચલાવવામાં આવતી હોય ને તો એનું રેન્ટ બહુ નોમિનલ હોય છે, અથવા લારી હોય તો એનું રેન્ટ જ નથી હોતું.
પ્લસ જે વ્યક્તિ એ ચલાવતો એ પોતે જ કારીગર હોય, એ પોતે જ તમને પેકિંગ કરીને આપતો હોય, તો એ બધા ખર્ચા કોસ્ટ કટિંગ થઈ જતું હોય છે. રાઈટ જ્યારે આમાં શું છે કે સ્ટાફની કોસ્ટ છે, પછી એક જે તમને ડિસ્પોઝેબલમાં આપવામાં આવે છે એની કોસ્ટ છે, રાઈટ એક રાઈટ જે તમે એન્વાયરમેન્ટમાં બેઠા છો એની એક રેન્ટની કોસ્ટ છે, રાઈટ પછી જે આ બધું આખું એન્વાયરમેન્ટ માટે લાઇટ બિલ ના આ બધી કોસ્ટ છે હા જે એમાં જોડાય છે. એટલે રાઈટ લોકોને પેલા એકવાર થાય કે 120 રૂપિયાનો ચણાનો લોટ 550 રૂપિયામાં, તો એવું નથી. જો એવું હોય ને તો હું મર્સિડીઝ લઈને ફરું. કરેક્ટ તો પ્રાઇસિંગમાં જે જૂના લોકો છે જે પહેલેથી હા, ગાંઠિયા ખાઈ વડીલો રહ્યા છે છે એમને વડીલો એકવાર થાય છે, પણ બીજા કોઈને એવું તકલીફ નથી પડતી. લોકો એમ કહે છે કે ભાઈ તમે ક્વોલિટી આપો છો એ પ્રમાણે બરાબર છે, હા. આનાથી વધારે લ્યો પણ આ જ ક્વોલિટી મેન્ટેન રાખજો. કરેક્ટ એટલે લોકોનું પણ એટલું લોકો પણ અત્યારે સમજી રહ્યા છે કે ના હા ક્વોલિટી હશે તો ત્યાં હા ઓકે. સો અગેન વડોદરામાં તમારી 3 બ્રાન્ચ છે. હવે 3 બ્રાન્ચમાં હું બહુ એક્સાઇટેડ છું એ વસ્તુ જાણવા માટે કે વડોદરાની જે પબ્લિક છે એ કેટલા ગાંઠિયા ખાઈ જાય છે. વડોદરાની પબ્લિક ગાંઠિયામાં હું એવું કહીશ કે ખાલી આપણે વધારે નહીં, દશેરાનો એક આંકડો લાવીએ ને હા તો દશેરામાં આરામથી વડોદરાની પબ્લિક 40,000 કિલોથી 50,000 કિલો ફાફડા ચણાનો લોટ ખાલી ખાતી હશે. ફાફડા ખાલી વાવ ખાધી હશે. ઓકે. સો ગાંઠિયાની વાત કરીએ આપણે કે ને નાસ્તો તમે કીધું એ પ્રમાણે તમે બેચલર જ્યારે હતા ત્યારે તમે નાસ્તો કરવા માટે તો એવું નોર્મલી આપણે જોવા જઈએ તો સવારના નાસ્તોમાં વડોદરા ડેઈલીની બેઝ પર વાત કરીએ તો કેટલા ગાંઠિયા અને ફાફડા ખાઈ જતું હશે ડેઈલી? ડેઈલી એ જ રીતે આપણે કન્ઝપ્શન જોવા જઈએ ને ગાંઠિયા ફાફડાનું, હા તો રાઉન્ડ 4-5 લાખ રૂપિયાના તો ગાંઠિયા સવારમાં ખાઈ જતું હશે વડોદરા. વાવ 4-5 લાખ હા, રૂપિયાના ને સન્ડે ગાંઠિયા ખાઈ વધારે, જાય છે. સન્ડે વધારે. ઓકે ને હવે એક વસ્તુ હું ઘણીવાર કસ્ટમર સાથે જ્યારે અમારી વાત ફની લેંગ્વેજમાં વાત ચાલતી હોય ને ત્યારે હું હા. કસ્ટમરને કહેતો કે રવિવારે ફાફડા ને જલેબી હા. એના માટે અમારા બ્રાન્ડ એમ્બેસેડર જેઠાલાલ છે. ઘર ઘર સુધી, અને જે નોન ગુજરાતી છે એને પણ કે રવિવારે ફાફડા જલેબી ખાવા જોઈએ. આ શીખવાડનાર જેઠાલાલ છે. જેઠાલાલ છે હા એટલે કારણ કે હા. ઘણી વાર તારક ને એ મહેતા પછી સિરિયલમાં માર્કેટમાં એ રવિવારે જે ફાફડા જલેબી ખાવાનો જે ઉત્સાહ છે કે ભાઈ 1 કલાક પણ રાહ જોઈ છે, વેઇટિંગ લાઈનમાં ઊભું છે, હા પણ ફાફડા જલેબી સવારે ખાવા છે. હા રવિવારનું મોસ્ટલી લોકો ફેમિલી સાથે એન્જોય કરતા હોય કે હા ના આજે ફાફડા જલેબી ખાઈએ ચા સાથે નાસ્તામાં. હા રાઈટ. સો જેઠાલાલની વાત બી તમારી 100% સાચી છે. તારક મહેતામાં ઘણીવાર જે નોન ગુજરાતી છે એ બી એવું કે ભાઈ ફાફડા જલેબી તો ગુજરાતીઓનો નાસ્તો છે એમ. સો એક ગુજરાતીઓ આમ પણ નાસ્તામાં ફાફડા જલેબીનો ઉલ્લેખ તો ગમે ત્યાં હોતો જ હોય છે. સો અગેન બેક ટુ ધ ટોપિક આપણે એવું ડિસ્કસ કરીએ કે જ્યારે પાર્ટનરશિપમાં કોઈ પણ બિઝનેસ ચાલતો હોય છે તો એમાં એક સૂઝબૂઝને આગળ બિઝનેસ ચલાવવા માટે એક સૂઝબૂઝની જરૂર પડતી હોય કે અન્ડરસ્ટેન્ડિંગની જરૂર પડતી હોય. તો પાર્ટનરશિપમાં કામ કરવું, તમે આટલા લોંગ ટાઈમ સુધી કામ કર્યું તો એની પાછળનું શું સિક્રેટ છે કે તમે આટલું પાર્ટનરશિપમાં લાંબો બિઝનેસ કરી રહ્યા છો અને સારો બિઝનેસ કરી રહ્યા છો વડોદરામાં? પાર્ટનરશિપ છે ને એવી વસ્તુ છે કે તમારે પહેલા તો તમારા કામ વેચી દેવા પડે કે ઓકે ભાઈ આ કામમાં તારી માસ્ટરી છે, ટીસીલભાઈની માસ્ટરી જે કામમાં છે તો એ ટીસીલભાઈ સંભાળે. મારી જે માસ્ટરી, મારી જે કામમાં મારી માસ્ટરી છે હું સંભાળું. રાઈટ પછી એમના હિસ્સામાં જે કામ છે એમાં હું ખોટું પગ ના અડાવું. રાઈટ રાઈટ એ એમના કામ બખૂબી રીતે જાણે છે. હું Right. એવું સમજીને, અને દરેકમાં આપણે કહેવત છે ને કે પાંચે આંગળીઓ સરખી ના હોય, એટલે દરેકમાં 19-20 હોવાનું જ. એનામાં 2 પોઈન્ટ નેગેટિવ હશે તો 5 પ્લસ પણ હશે, રાઈટ પોઝિટિવ પોઈન્ટ પણ હશે. એમ મારામાં પણ 2 નેગેટિવ હશે. તો લેટ ગો હા, કરવાની એ ભાવના લેટ હોવી ગો ની જોઈએ ભાવના એમાં. જ્યારે તો તમે તમારામાં લોંગ આવે ટાઈમ ને ચાલી શકો, બાકી તો ના ચાલી તમારી શકે. પાર્ટનરશિપ લાંબી ચાલે. રાઈટ બાકી એ પેલું કરી નાખ્યું ને એને મને પૂછ્યું નહીં ને, હા તો તમારી પાર્ટનરશિપ લાંબી ના ચાલે. ઓકે. સો તમે તહેસીલભાઈને મળ્યા એના કેટલા ટાઈમ પછી ટીજી ગાંઠિયા સ્ટાર્ટ કર્યું? ઠીસીલભાઈ અને મેં બંને 2.5 વર્ષ જેવું તો રેસ્ટોરન્ટ ચલાવ્યું. એ પછી ટીજી ગાંઠિયા ચાલુ કર્યો, ને ઓકે ટીજી ગાંઠિયાને પણ ઓલમોસ્ટ હમણાં 3 વર્ષ પતી જશે. 3 વર્ષ પતી જશે રાઈટ. ટીજી ગાંઠિયાનું આગળનું વિઝન શું છે કે ટીજી ગાંઠિયા હવે ગુજરાતની વડોદરાની બહાર જશે કે વડોદરામાં હજુ બીજી બ્રાન્ચ ખોલશે? ટીજી ગાંઠિયાનું અત્યારે એવું છે કે વડોદરામાં 1-2 બ્રાન્ચ હજુ ખોલીએ ને પછી બહાર જઈએ. હજુ
વડોદરામાં બીજી બ્રાન્ચ. હા, કેમ કે ઓકે. લોકોને એવું હોય છે કે ભાઈ સાહેબ માંજલપુર ખોલો ને તો હા. અમારે અહીંયા સુધી ધક્કો ના થાય. રાઈટ. તો પેલા એક પ્રાયોરિટી છે કે વડોદરાએ જે પ્રેમ આપ્યો છે ને, હા. તો એકવાર વડોદરાના ખૂણે ખૂણે એકવાર સ્થાયી થઈ જાય પછી બહાર જઈએ. રાઈટ, રાઈટ. મેં એવું પણ સાંભળ્યું છે કે તમારા ત્યાં આગળ ગાંઠિયા અને ફાફડા બહાર ફોરેનમાં પણ લઈ જાય છે લોકો અહીંયા આવે છે તો. તો અને એમાં એવું પણ મેં સાંભળ્યું છે કે ઘણી સેલિબ્રિટીઝ અને ફેમસ પર્સનાલિટી પણ તમારા ત્યાં આગળ ગાંઠિયા ખાઈને જાય છે. તો એના વિશે થોડું જાણવા માંગીશ કે કોણ એવી સેલિબ્રિટીઝ છે ફેમસ જે પર્સન છે એ તમારે ત્યાં ગાંઠિયા અને ફાફડા ખાય છે? આપણે ત્યાંથી હું એવું કહીશ કે દિવસના 2 પાર્સલ વિદેશમાં જતા હશે આપણે ત્યાંથી ડેઈલી. ડેઈલી. વાવ. ને સેલિબ્રિટીમાં તો ઘણા બધા સેલિબ્રિટીઓને આપણે કહી શકીએ. ગુજરાતી સેલિબ્રિટીમાં તો કિંજલ દવે છે, પછી બીજા એક સેલિબ્રિટી સંજય ગોરડિયા સંજય છે. ગોરડિયા છે, ઓકે. પછી એક ગુજરાતી ફિલ્મના એક હિરોઈન છે, એમનું નામ હું અત્યારે ભૂલી ગયો છું. પછી સૌથી મોટી વાત છે, જસ્ટ હમણાં 1 વીક પહેલા હા. અમે ગુજરાતનું જેમણે નામ રોશન કર્યું છે ને ઇન્ડિયા લેવલે જે સૌથી મોટું બિઝનેસમેન જે ગણાય એવા હા. મુકેશભાઈ અંબાણીના સન અનંત અંબાણીને અમે હમણાં જ ફૂડ ડિલિવર કર્યું છે. વાવ, વાવ. જસ્ટ 5 થી 6 દિવસ પહેલા હા. એમને એરપોર્ટે અમે ડિલિવરી આપી છે ઓકે. સો ને એમના ઘરે પણ પાર્સલ ગયું છે. સો આપણા ગુજરાતના ફેમસ પર્સનાલિટીની વાત કરીએ. પોલિટિશિયન્સ પણ આઈ થિંક તમારા હા, ત્યાં આગળ પોલિટિશિયન્સમાં આપણે સી.આર. પાટીલ સાહેબ, પછી સીએમ સાહેબને આપણે ખવડાવ્યું છે. એમને પણ આપણે થેપલા, સૂકી ભાજી, ગાંઠિયાનો ટેસ્ટ આપણે ચખાડ્યો છે, તીજ હા. ગાંઠિયાનો. ઓકે. બોલિવૂડ કોઈ એક્ટર્સ પણ તમારા ત્યાં આવ્યા છે આઈ હા, થિંક? એ બોલિવૂડ એક્ટર્સમાં કેવું નામ છે એમનું? બોલિવૂડ એક્ટર્સમાં એ કંઈ રામાયણ નાટક કરે છે, એમાં રાવણનો રોલ કરે છે. આશુતોષ પેલા રાણા. આશુતોષ રાણા. યસ. હા, એ જ્યારે આવ્યા હતા ત્યારે એમને પણ આપણે ગાંઠિયા ફાફડાનો ગાંઠિયા ટેસ્ટ ખવડાવ્યા કરાવ્યો છે. હતા. ને ખાસ કે અંબાણી સાહેબને ત્યાંથી અમે જ્યારે રિવ્યૂ પૂછ્યો હતો ને કે કેવું લાગ્યું એમ, હા. એમણે મંગાવ્યું હતું, તો એકવાર અમે રિવ્યૂ પૂછવા માટે કોલ કર્યો હતો કે ભાઈ એ કેવું લાગ્યું છે આનંદભાઈને, શું છે? તો કે એ બધાને તમારી ચટણી બહુ જ ભાવી છે અચ્છા. અને આનંદભાઈ એક બોક્સ ફાફડા ને ચટણી ને એ બધું ઘરે પણ લેતા ગયા છે. વાવ. એટલે એમના ઘરે જઈને પણ બધા હા, ટેસ્ટ કર્યો જ હશે. એટલે આ અમારા માટે બેસ્ટ મુમેન્ટ હતી. મેં ટીસીલભાઈને પૂછ્યું હતું શું લાગે છે હવે કે આપણે જે મુકામે પહોંચ્યું હતું અથવા જે હા. લઈને નીકળ્યા હતા કે લોકોને એ ટેસ્ટ આપવો જોઈએ જે કાઠિયાવાડની યાદ અપાવે. રાઈટ. તો એવું પણ જોવામાં આવ્યું છે કે જેવી રીતના વાત કરી તમે વડોદરામાં ભાવનગરનો ટેસ્ટ આપી રહ્યા છો. તો અમદાવાદની વાત કરીએ, વડોદરાની વાત કરીએ તો બધે ટેસ્ટ અલગ-અલગ હોય છે. વાત સાચી છે? હા, ટેસ્ટ 19-20 હોય છે. ઓકે. દરેક જગ્યાએ તમે જાઓ તો એનો ચટણીનો ટેસ્ટ અલગ હોય છે. કઢી કોઈની ખાટી હોય છે, કોઈની મીઠી હોય છે. વડોદરાની જો આપણે વાત કરીએ, ઘણા બધા યંગસ્ટર્સ આપણે એવું સમજીએ કે સ્ટાર્ટઅપ કરતા હોય કે નવો ફૂડ બિઝનેસ ફૂડ ઇન્ડસ્ટ્રીમાં આવી રહ્યા છે. શું કહેવા માંગશો તમે એ યંગસ્ટર્સને? એ યંગસ્ટરને મારું કહેવું એવું જ છે કે તમે કોઈ પણ એક વસ્તુ પહેલાં મતલબ કોઈ પણ ફૂડ રિલેટેડ એક પ્રોડક્ટ ઉઠાવો કે ભાઈ મારે આમાં કરવું છે, હમ. કે ભાઈ મારે જ્યુસમાં કરવું છે તો મારે એમાં જ્યુસ પર જ તમારું ફોકસ રાખો ઓકે. કે હું બેસ્ટ ક્વોલિટી કઈ રીતે આપી શકું. અત્યારે લોકોને ક્વોલિટી જોઈએ છે. હમ. પૈસા ને એ બધું પછીની વાત છે, લોકોને ક્વોલિટી જોઈએ છે. તમે એને ક્વોલિટી આપશો ને તો એ તમારા કસ્ટમર બનવાના જ છે. રાઈટ. એટલે તમે પેલા ક્વોલિટી પર ને એક પ્રોડક્ટ પર ફોકસ કરો. લોકો શું કરતા હોય છે યંગસ્ટર કે હું આ પણ વેચીશ, પેલું પણ વેચીશ, પેલું પણ વેચીશ. હમ. એ એવું થઈ ગયું કે ગાંઠિયાની દુકાને કાઠિયાવાડી નાસ્તાની જગ્યાએ પછી ચાઇનીઝ વેચાય છે. ઓકે. આવું ઘણી વાર થતું હોય છે. એટલે એ ફ્લોપ જાઓ તમે. રાઈટ, રાઈટ. એટલે મલ્ટિપલ વસ્તુ એક જગ્યાએ હા, ના મતલબ તમે જે એ વસ્તુ કાઠિયાવાડી નાસ્તો છે તો એમાં કાઠિયાવાડી નાસ્તો જ હોવો જોઈએ. પછી એમાં તમે બીજું બધું ભેગું મિક્સ ના કરવું મિક્સ જોઈએ. ના. અત્યારે અમુક વસ્તુ તો એવી લોકો વેચવાનું ચાલુ કરી દીધી છે જે 3 મહિના 6 મહિના તમે નવું હોય ત્યારે કન્ઝ્યુમ કરવું સારું લાગે. તમે જોયું હશે પેલું રીલ પણ વાયરલ થઈ હતી આપણે બધામાં સ્ટ્રોબેરી ચોકલેટ ને એવા. યસ, યસ. હા, હા, હા. એ શોર્ટ ટર્મ બિઝનેસ મને એવું લાગે કે ભાઈ
લોંગ ટર્મ વાળું નથી. રાઈટ. એટલે નવી વસ્તુને બિઝનેસ જે આપણે ચાલી રહ્યો છે હમ. કન્સિસ્ટન્સી મેઇન પાર્ટ છે એવું આપણે ગણી શકાય. એવું કે તમે કંઈ પણ પ્રોડક્ટ લઈને આવો તો એ પ્રોડક્ટ તમે એ પણ સાથે જોવો કે ભાઈ એ ફૂડ લોકો રોજે કન્ઝ્યુમ કરશે ઓકે. કે ખાલી એક હાઇપ ક્રિએટ થઈ છે એના લીધે લોકો આવે છે ખાય છે પછી 6 મહિના પછી તમારી કાર્ટ પર કે તમારી શોપ પર કોઈ હોતું નથી. હા. તો આવું ના થઈ જાય એવું મારું, કેમ કે તમારો 6 મહિનાનો એ ટાઈમ વેસ્ટ ગયો. ઓકે. તમે થોડા ઘણા પૈસા અર્ન કર્યા પણ તમારો જે 6 મહિનાનો ટાઈમ છે એ તો વેસ્ટ ગયો ને. તો હા. એના માટે થઈને કંઈક એવી પ્રોડક્ટ પકડો કે જે રોજે કન્ઝ્યુમ થતી હોય, લોકોને તમારી ક્વોલિટી પર આંધળો વિશ્વાસ આવવો જોઈએ. એ હમ. ક્વોલિટી એ તમે લાવો. ઓકે. સો વડોદરામાં ફોર એક્ઝામ્પલ એવું સમજો કે મારે કોઈક આઉટ ઓફ વડોદરાથી કે કોઈ એનઆરઆઈ એવા આવ્યા છે, કોઈ મારા ફ્રેન્ડ આવ્યા છે, એમને ટીજી ગાંઠિયામાં મારે એક વસ્તુ તો ચોક્કસ ટેસ્ટ કરાવવી જ પડે, તો એ વસ્તુ કઈ હશે? એ વસ્તુ હું કહીશ કે ફાફડા, હમ. વણેલા ગાંઠિયા હા. ને ભજીયા. ભજીયા. ઓકે. આટલું તો ટીજી ગાંઠિયામાં ટેસ્ટ કરવું જ જોઈએ. હા, ને એક થેપલા પણ. ઓકે. થેપલા. થેપલા કોમ્બો, સૂકી ભાજી, દહીં, લસણની ચટણી. હા. રાઈટ. તમને કોઈ દિવસ એવો ચેલેન્જ આવ્યો કે તમને એવું લાગ્યું કે મારે ટીજી ગાંઠિયા કોઈક દિવસ બંધ કરવું પડશે? ના, એવું અત્યાર સુધીમાં એવું તો ક્યારેય નથી. નથી જ આવ્યું. એટલે જ્યારથી તમે ટીજી ગાંઠિયા સ્ટાર્ટ કર્યું ત્યારથી વડોદરાનો તમને પ્રેમ હા. હા, મળી રહ્યો છે. વડોદરાની પબ્લિક આપને, વડોદરાના લોકોએ આપને ખૂબ જ બધો પ્રેમ આપ્યો છે. ને હું એવું કહીશ કે આ વડોદરા શહેરમાં હું જ્યારે આવ્યો ને ત્યારે ટીસીલભાઈ જાણે છે, મારી પાસે પોતાની બાઇક નહોતી. ઓકે. અમે બંને એક હું બાઈક, જ્યારે મારી પણ પાસે આ બાઈક હતી. વડોદરાને હું જ્યારે યાદ કરું છું ને, મેં હમણાં જસ્ટ મારી કાર લીધી. હા. હું જ્યારે કારમાં પણ બેસું છું ને ત્યારે યાદ રાખું છું કે આ વડોદરાએ પ્રેમ આપ્યો છે. રાઈટ. ઓકે. ને આજે જ્યારે હું મારી પોતાની કારમાં બેસું છું ને ત્યારે ફીલ કરું છું કે આ વડોદરા જ છે, હા. જેણે એના પ્રેમથી મને આ કાર પણ વડોદરાની જ છે. હું તો એવું માનું છું કે વડોદરાના લોકોએ આ પ્રેમ આપ્યો છે. હા. રાઈટ. એટલે ટીજી ગાંઠિયાને વડોદરાને એટલો બધો પ્રેમ આપ્યો કે તમે બાઈક નહીં, ડાયરેક્ટ ગાડી. તો વડોદરામાં આપણે શાંતિ છે એના માટે આપણે મતલબ ફૂડ બિઝનેસમાં આપણે એવું સમજી શકાય કે થોડું ટાઈમ ટેકિંગ કે લાઈવ આપવું હોય તો આપી શકીએ, પણ કદાચ જો મુંબઈમાં એવું વિચારીએ તો ટાઈમના અભાવે આપણે, એટલે જ વડાપાઉં ફેમસ છે ત્યાં આગળ હા. કે ફટાફટ આપણે સર્વ ખાઈને કરી નીકળી શકીએ. જાય. હા, ફટાફટ તમે વડાપાવ આપો, હા. હું ચાલતા ચાલતા પણ ખાઈ લઈશ. રાઈટ. તો એક એવી વસ્તુ પણ કહેવાય કે ગુજરાતી નાસ્તામાં જો ગરમ ગરમ આપણે સર્વ કરતા હોય છે, હા. એના લીધે પણ ગુજરાતીઓના નાસ્તા ખાસા ફેમસ હોય છે, જેમ હા, કે ગાંઠિયા થઈ ગયા, ફાફડા થઈ ગયા. વડોદરામાં જ્યારે ટીજી ગાંઠિયાની શરૂઆત થઈ ને ત્યારે ઘણા બધા લોકો એવું કહેતા કે ભાઈ વાર લાગશે. હા. એટલે અમારો સવાલ એવો જ હોય કે સર ગરમ બનાવીએ છીએ એટલે થોડીક વાર તો લાગશે, અમને 5 મિનિટ આપો. હા. એટલે એ જ્યારે શરૂઆતમાં એ લોકોને 5 મિનિટની વેઇટ કરવી, કેમ કે પેલો શું છે, પેલો ગાંઠિયા આખા કોઈ ટ્રે ભરીને બનાવેલા હોય, એમાંથી 100 ગ્રામ જોખીને આપી દઈએ. હા. હા, પણ આ જ્યારે અમે લાઈવની શરૂઆત કરી ને કે લાઈવ જ આપીએ છીએ, આપણે રાખતા નથી બનાવીને, ફાફડા બનાવીને નથી રાખતા. તમે ઓર્ડર આપો એ પછી ભજીયા, ફાફડા કે કંઈ પણ હોય અમે ગરમ બનાવીને આપશું. રાઈટ. તો લોકો એ વસ્તુને એટલી યુનિક સમજતા હતા. હા. સૌરાષ્ટ્રમાં મળતું હતું, હા. અહીંયા પણ ઘણી જગ્યાએ અમુક જગ્યાએ મળતું હતું, એવું નહોતું. પણ બેઝિકલી ઠંડા ખાવાના લોકોને હતું કે ભાઈ હા આ તો ઠંડા જ મળે એમ. રાઈટ. હા, ઓકે. હા. પણ એ હવે એમને ટેસ્ટ બેસી ગયો છે લાઈવ નાસ્તાનો હા. કે ગરમ તાજા ગાંઠિયા ગરમ હા. એટલે તમે ગરમ જ ખાવાની ઉતારીને મજા આપો. આવે. હા, હા. ત્યારે કસ્ટમર સામેથી કહીને જાય છે કે આ તમારી વસ્તુ બહુ સારી છે, કે અમે ઓર્ડર આપીએ છીએ 100 ગ્રામ તો 100 ગ્રામ કાઢીને આપો છો. રાઈટ. ટીજી ગાંઠિયામાં આમ તો આપણે ફૂડ ઇન્ડસ્ટ્રીમાં છે ને સૌથી સળગતો સવાલ ગણાય કે લોકોની એક્સપેક્ટેશન બી બહુ હાઈ હોય, હાઇજીન. તો તમે આટલા 3 તમારા આઉટલેટ છે વડોદરામાં, હાઇજીન કેવી રીતના મેન્ટેન કરો છો તમે 3? હાઇજીન પહેલી તો વાત એવું કરું કે ડિસ્પોઝેબલ પર જ આખા અમે પહેલેથી જ નક્કી કર્યું હતું કે ભાઈ આપણે પ્લેટમાં સર્વ કરવું કે એવું કંઈ નહીં રાખ્યા. આપણે ડિસ્પોઝેબલ ડીશ રાખશું, યુઝ એન્ડ થ્રો, જેથી હાઇજીન ત્યાં જ મેન્ટેન થઈ જાય. બીજી વસ્તુ કે તમે તમારા જે પણ સ્ટાફ હોય એકદમ નેટ એન્ડ ક્લીન રાખો, કે ભાઈ એને કેપ પહેરાવો જ્યાં જરૂર પડે ત્યાં. પછી એક બીજું છે કે સૌરાષ્ટ્રમાં ગાંઠિયા ન્યૂઝપેપરમાં આપી આપતા દેવામાં હતા. આવતા. યસ. હા, હા. તો કે ભાઈ એ આપણે બટર પેપરમાં આપશું. રાઈટ. ઓકે.
એટલે એ રીતે નાની નાની વાતનો બહુ બધો ખ્યાલ રાખવામાં આવ્યો છે કે ઘણી જગ્યાએ તમને બેસવાની સુવિધાઓ સારી ના મળે. હા. ગાંઠિયા સારા મળતા હોય પણ બેસવાની સુવિધા સારી ના હોય. ઓકે. તો અમે એ પણ જોયું કે લોકો શાંતિથી બેસી શકે, ગાંઠિયા 100 ગ્રામ 200 ગ્રામ ખાય ફેમિલી સાથે અને અડધી કલાક બેસે આરામથી. રાઈટ. ઓકે. એ એન્વાયરમેન્ટ અમે બનાવ્યું છે. એટલે શાંતિથી બેસીને ચોખ્ખી જગ્યાએ હા એન્જોય કરી શકે એમનો નાસ્તો. એ આપણું મેઇન ફોકસ હતું. હા ઓકે. ટીજી ગાંઠિયાને સિમ્પલ વર્ડ્સમાં તમે જણાવો કે ટીજી ગાંઠિયાને સિમ્પલ વર્ડમાં અગર કોઈને કહેવું હોય તો શું કહી શકાય? ત્રીજી ગાંઠિયાને સિમ્પલ વર્ડમાં કહીએ ને તો કાઠિયાવાડની પરંપરા હું કહીશ. હા. કાઠિયાવાડને એ સ્વાદની પરંપરા. રાઈટ. ગાંઠિયા આમ પણ ગુજરાતીઓને એવું કહેવાય છે ને કે પરંપરા છે એમ કે હા રવિવારે ફેમિલી સાથે ગાંઠિયા ખાવાના છે. પરંપરા ચાલતી આવી રહી છે એવું કે હા હું મારા ફાધરને જોઉં તો મને પણ એવું કે ભાઈ રવિવાર થયો આજે ગાંઠિયા હા ખાઈશું એમ. ગાંઠિયા ઓકે. સો નવા એન્ટરપ્રિનર્સને તમે શું મેસેજ આપવા માંગશો? વડોદરાના છે, ગુજરાતના છે, એમને તમે શું કહેવા માંગશો? નવા એન્ટરપ્રિનરને એ જ કહેવા માંગીશ કે તમે કોઈ પણ આજે ફૂડ બિઝનેસ હોય કે બીજો કોઈ બિઝનેસ હોય, તમે જે પણ બિઝનેસમાં તમે કામ કરવા માંગતા હોય કે એને આગળ લઈ જવા માંગતા હોય તો તમે એના પર જ ફોકસ કરો. આજે ફૂડ બિઝનેસમાં હું હોટલ મેનેજમેન્ટથી, હું ને ટીસીલભાઈ બંને હોટલ મેનેજમેન્ટથી છીએ. ઓકે. પણ મેં આટલા સમયમાં ટીજી ગાંઠિયા 3 વર્ષ થવા આવ્યા એ પહેલા સુધીમાં 4 વેન્ચર એવા હતા કે જે ક્લોઝ કરી દીધા છે. ઓકે. પણ મેં ફૂડ લાઈન નથી છોડી. ઓકે. તો તમે જે પણ કરો એ જ લાઈનમાં કરો. રાઈટ. કેમ કે તમારો અનુભવ જે છે હમ એની એક વેલ્યુ છે. હમ આજે હું એવું માનું છું કે આજે જેટલો અનુભવ મને છે હમ મારી લાઈનનો, હમ એટલો અનુભવ આજે તમને લેતા એ 5 વર્ષ જતા રહેશે. હવે તમને તમારી લાઈનનો જેટલો અનુભવ છે એ મને લેતા 5 વર્ષ જતા રહેશે. તો હું મારી લાઈન છોડીને તમારી લાઈનમાં આવીશ તો 5 વર્ષ તો પેલા મારે એજ્યુકેશન જ લેવાનું છે એવું સમજવાનું છે. શીખવું પડશે. હા રાઈટ. તો એના માટે તમે એક જ લાઈનમાં, કેમ કે તમે શીખશો, હમ તમને ખબર પડશે કે આ વસ્તુ મેં પેલામાં રોંગ કરી હતી, હું રાઈટ. ખોટો હતો, એ હમ આમાં નથી કરવાનું. રાઈટ. આ તો તમે ધંધો ચેન્જ કરી રાખશો તો તમે સક્સેસ જવાના ચાન્સીસ બહુ ઓછા છે. રાઈટ. એટલે એક ધંધા પર સ્ટીક રહો. હા તમે વેરિએશન્સ લાવી શકો છો હા પણ એક લાઈન રાખો કે ભાઈ હા મારે ફૂડ ઇન્ડસ્ટ્રી તો ફૂડ ઇન્ડસ્ટ્રીમાં જ હા કામ એમ કરવું જ છે. કંઈક કરવું છે. ઓકે. પહેલા તો એ કે જે ફૂડ ઇન્ડસ્ટ્રીમાં આવવા માંગે છે પહેલા ફૂડ ઇન્ડસ્ટ્રીને સમજી લે ઓકે. કે એમાં કઈ વસ્તુ મેન કે ને કે એના વગર ચાલશે જ નહીં એ વસ્તુ. ઓકે. હવે કોઈ સ્ટાર્ટઅપ અમે એવા પણ જોયા છે જે ચાલુ કર્યું 6 મહિનામાં બંધ થઈ ગયા. કારણ તો કે ફૂડ પેલા 2 મહિના આવેલું ધમધો કર, પછી 3જા મહિનાથી થોડુંક ડાઉન આવ્યું, 4થા મહિના ડાઉન આવ્યું. ક્રોસ કટિંગ માણસો કરવા લાગે છે. રાઈટ. સ્ટાફમાં, ક્વોલિટીમાં પછી ધ્યાન નથી હોતું. કેમ કે આમાં નોલેજ હોવું જરૂરી છે. ઓકે. એટલે ઇન્ડસ્ટ્રીમાં આવતા પહેલા તમે જે પણ કંઈક ફૂડ બનાવવા માંગો છો એનું પૂરેપૂરું નોલેજ સાથે બિઝનેસનું નોલેજ હા. પણ હોવું જોઈએ. હા મતલબ તમે એકવાર, અત્યારે શું કરે છે યંગસ્ટર કે કોઈ પણ વ્યક્તિ જે અત્યારે ફૂડ લાઈનમાં આવે છે ને, તો ફૂડ લાઈનમાં લોકો હવે ડરે છે હા. કે ફૂડ લાઈનમાં 90% બિઝનેસ ફ્લોપ જાય છે. 10% જ છે જે સક્સેસ જવાના ચાન્સીસ છે, 90% ફ્લોપ જાય છે. તો લોકો ભૂલ એ કરે છે કે લોકો આજે કે પહેલે દિવસથી મારે ત્યાં કસ્ટમર કઈ રીતે આવે, તો લોકો શું કરે, ફૂડ કોસ્ટ ના કાઢે ઓકે. કે આ એકચ્યુઅલી આ વસ્તુ બનાવું છું હું તો એ હમ. મને કેટલામાં પડે છે. રાઈટ. હું એને પેક કરીને આપીશ કે જે પણ વસ્તુ છે, પાર્સલના પેકેજિંગ ચાર્જીસ એ બધા એમાં ઇન્ક્લુડ કરીને મને કેટલામાં પડે છે. લોકો એ નથી જોતા. પેલો 40 રૂપિયાનો વડાપાઉં વેચે છે તો આપણે 15નો વેચશું. પેલા કસ્ટમર બાંધી લે. ભાઈ Right. કસ્ટમર બાંધી લેશો પણ કેટલો ટાઈમ હા. તમે લોસ કરવા માંડશો. હમ. એટલે પછી કેવું થાય કે એ પેલા સમજ્યા વિચાર્યા વગર, કોઈ કોસ્ટ ગણ્યા વગર એમને પ્રાઇસ મૂકી દે, મેનુ બનાવી દે કે ભાઈ આટલી આટલી વસ્તુ આપણે રાખશું. ને પછી થાય એવું કે જ્યારે લોસ આવવાનું ચાલુ થાય ને, એટલે વ્યક્તિ પછી કોસ્ટ કટિંગ ચાલુ કરે કે ભાઈ આમાં આ બટર નથી વાપરવું, આ બટર વાપરવાનું ચાલુ Right, કરીએ, આ right. તેલ નથી વાપરવું, પેલું તેલ વાપરીએ. એટલે એક તો એ મરેલો માણસ હોય ને ઉપરથી કસ્ટમર વધારે તૂટે કે ભાઈ આનો તો પેલા ટેસ્ટ તો એ નથી હવે. રાઈટ. એટલે એમ વધારે આ ઇન્ડસ્ટ્રીઝમાં લોકો એમ વધારે હેરાન થાય છે. બરાબર. એટલે એવું પ્રાઇઝિંગ કે કોઈ એવી વસ્તુ પર આપણે ફોકસ કરીએ કે જેમાં ક્વોલિટી કોમ્પ્રોમાઇઝ ના થવી જોઈએ. હા તમે આપો, હમ. પણ તમે એકવાર એ ક્વોલિટી તમે જાંચ કરો કે ભાઈ તમે આ ક્વોલિટી આપી છે મારે,
હવે એ મને કેટલામાં પડે છે, હું એને કેટલામાં આપીશ, હું હમ કેટલું કમાઈશ. હમ રાઈટ બુકમાં છે ને જ્યારે એક આપણે ખાતાવહી હોય ને, ખાતાવહીમાં મને અહીંયાની બહુ ખબર નહીં, પણ જનરલી સૌરાષ્ટ્રમાં બધા ખાતાવહી મેન્ટેન કરતા હોય છે, ઓકે લાલ બુક ખાતાવહી. બુકમાં હા તો એમાં ઉપર ફર્સ્ટ પેજ ઉપર લાલ પેનથી રોજે જ્યારે ખાતાવહી લખવામાં આવે ને ત્યારે લખવામાં આવે શ્રી સવા. હા હા, તો એ શ્રી સવા લોકોને, ઘણા લોકોને મિનિંગ ખબર હશે, ઘણા નહીં હશે. હમ કે શ્રી સવા કે મને જે પણ હું લઈશ ને હમ એ સવાયું લઈશ. ઓકે હા, કે હું મારા ભાગનો જેટલો પ્રોફિટ છે ને એટલો જ હા લઈશ. હું કસ્ટમર પાસેથી એક્સ્ટ્રા પ્રોફિટની લાલચ પણ નહીં રાખીશ. રાઈટ એટલે રાઈટ ત્યાં શ્રી સવા લખવામાં આવે, શ્રી ગણેશાઈની નીચે શ્રી સવા. હા હા બરાબર લોયલ લોયલ હા, કે હા ભાઈ હું સવા ગણો પ્રોફિટ લઈશ. રાઈટ 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 ઓકે સો આપણે એ જ આપણા બિઝનેસ માટે લોયલ રહેવું જોઈએ એ બહુ ઇમ્પોર્ટન્ટ છે બિઝનેસને આગળ સસ્ટેન કરવા માટે ઓકે સો હવે આપણે ટેકનોલોજીની વાત કરીએ આમ તો ઝોમેટો સ્વિગી ઘણા બધા એવા ક્વિક કોમર્સ આપણે અત્યારે જોઈ રહ્યા છે જેમાં ફૂડ ઇન્ડસ્ટ્રી બહુ આગળ વધી રહી છે એટલે ફૂડ ઇન્ડસ્ટ્રીમાં તમને શું લાગે છે કે આ બધું બિઝનેસ વધારી રહ્યું છે કોમ્પિટિશન્સ વધારી રહ્યું છે કોમ્પિટિશન તો જો જેમ આગળ દિવસો જવાના, કોમ્પિટિશન તો વધવાનો જ છે. ઓકે પણ આ સમય સાથે હવે ટેકનોલોજીનો યુગ આવે છે, હમ એઆઈ હવે આવવા લાગ્યું છે. હા તો તમારે આ બધી વસ્તુઓનો ઉપયોગ કરવો તો જરૂરી જ છે. તમારે હમ કરવો જ રહ્યો. રાઈટ રાઈટ તો તમને કેવું લાગે છે કે ઝોમેટો તમે યુઝ કરી રહ્યા છો તો એ હેલ્પ કરી શકે છે બૂઝ જે તમે પહેલાં બિઝનેસથી સ્ટાર્ટ કરી અત્યારે જે પ્રમાણેના અપડેટ્સ આવી રહ્યા છે તમને એવું લાગે છે કે એ ફૂડ બિઝનેસ જે નવા શરૂ કરે છે એમને તમારા કરતાં ઓછી મહેનતે એમને બિઝનેસ આગળ વધી શકે છે ઝોમેટો સ્વિગીનો યુઝ કરે તો ઝોમેટો સ્વિગીમાં હવે છે ને કોમ્પિટિશન બહુ હાઈ થઈ ગઈ છે. હા તમે હવે જે આખે આખું પેજ હોય છે એમાં પેજમાં હવે તમે ક્યાં ક્રમ પર છો, એ ક્રમ પરથી તમારે ઉપર આવવા માટે પણ એડના પૈસા આપવા પડે છે. બરાબર છે હા રાઈટ તો એ તમારે જે એના રિવ્યુ હોય છે, રેટિંગ હોય છે, એ રેટિંગ તમારે ત્યાં પહોંચતા હમ એ પછી તમારો ધંધો બનવાનો છે. ઓકે એટલે ઓકે પહેલા તો ત્યાં પણ એ જ વસ્તુ આવી કે કસ્ટમરને ક્વોલિટી. હા રાઈટ તમે કસ્ટમરને ક્વોલિટી આપશો, હમ એ તમને સારો તો રિવ્યુ આપશે કે ભાઈ હા 4 સ્ટાર આપે, 5 સ્ટાર આપે. હમ બાકી તો 1 સ્ટાર નાખીને જતો રહેશે. તમે 3 સ્ટાર જેના હોય છે ઝોમેટો પર, આપણે કોઈ નથી ઓર્ડર કરતા કે ભાઈ 3 સ્ટાર છે, કેવું જમવાનું આવશે. રાઈટ 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 એક હા તો એ જગ્યા, એ જે પણ વ્યક્તિ છે કે જ્યાંથી જે સ્થળેથી આવવાનું છે એ મારા માટે નવું છે. હું તો સ્ટાર પર બિલીવ કરું છું. રાઈટ હા તો તમારે જ્યાં સુધી એ રેન્ક પર નહીં આવશો ત્યાં સુધી તમારો ધંધો એમાં પણ નથી થવાનો. વાવ ઓકે એટલે એ પણ એક ચેલેન્જ છે બહુ મોટી રાઈટ સોશિયલ મીડિયાની વાત કરીએ આમ તો હમણાં ઘણા બધા લોકો ઇન્ફ્લુએન્સર્સ જોડે ફૂડ વિડીયોઝ બનાવતા હોય છે પોતાની બ્રાન્ડને પ્રમોશન કરાવતા હોય છે ડિફરન્ટ વેઝથી રાઈટ તમે ગાંઠિયાનું પ્રમોશન પણ કરાવતા હશો જ તો કેવું લાગે છે કે એ પ્રમોશન હવે પહેલાં કરતાં સોશિયલ મીડિયા પર પ્રમોશન કરવું દરેક બ્રાન્ડ માટે જરૂરી છે હા, સોશિયલ મીડિયાનો જમાનો છે તો દરેક બ્રાન્ડને કરવું જોઈએ. હમ કરે પણ છે બ્રાન્ડ. હા હા દરેક બ્રાન્ડ કરે છે. આજે મોટી બ્રાન્ડ હોય તો એ પણ કરે છે. રાઈટ નાની રાઈટ બ્રાન્ડ છે તો એને પણ કરવું જોઈએ. રાઈટ તો એનાથી એક હા, આઈડેન્ટિટી બને છે કે એમ તમારી ફૂડ, તમારી જે પણ ક્વોલિટી છે, પ્રોડક્ટ છે, એમાં દમ છે તો તમે કરો. લોકો તમારા સુધી આવશે. રાઈટ રાઈટ લોકો જોઈને આવશે. હા પછી એ ક્વોલિટી આપવી ના આપવી એ તમારા પર છે. રાઈટ પણ રાઈટ રાઈટ સોશિયલ મીડિયાનો અત્યારે જે જમાનો છે એના પરથી કરવું જોઈએ. તો બિઝનેસ માટે પેમ્પલેટથી અવેરનેસ કરવી હવે એ પોસિબલ નથી. રાઈટ મોબાઈલ જનરલી અત્યારે ગમે એને જો ગમે એજ ગ્રુપને જો મોબાઈલમાં રીલ્સ તો બધા સ્ક્રોલ કરતા જ હોય. રાઈટ રાઈટ એટલે હા ઇન્સ્ટાગ્રામ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ થઈ ગયો છે હવે વ્યુઅર્સ માટે પણ અને જે બિઝનેસ કરી રહ્યા છે એમને પણ હા, રાઈટ સો આમ ગાંઠિયા અને ફાફડાની વાત કરીએ ને તો સૌરાષ્ટ્ર જુનાગઢ ભાવનગર એમનો ટેસ્ટ વખણાય છે ગુજરાતમાં કે ગાંઠિયા અને ફાફડા તો ત્યાંના જ બહુ બેસ્ટ આવે તમે એ ટેસ્ટ વડોદરામાં લાવ્યા છો તો તમને એ કેવી રીતના ખબર પડી કે ભાવનગર જુનાગઢમાં આ ટાઈપનો ટેસ્ટ હોય છે તમે સુરતથી છો તમે મુંબઈથી છો હું ને ટીસીલભાઈ છે ને, બેઝિકલી હું જામનગરથી છું. અચ્છા ટીસીલભાઈ જુનાગઢથી છે. ઓકે હા, ઓકે તો ગામડે છે ને વારે વારે જવાનું થતું હોય. 2-4 મહિને, 6 મહિને કંઈ પણ હોય, પ્રસંગ હોય ત્યારે જવાનું થતું હોય. તો ત્યારે ત્યાં જે ગાંઠિયાને ખાવામાં આવતો હોય ને, તે મોડી રાત્રે 12 વાગે ને તો પણ કહેવામાં આવે કે ભાઈ ગાંઠિયા ખાઈએ યાર. હા 8 વાગે જમી લીધું હોય એટલે 12 વાગે ગાંઠિયા યાદ આવે.
અચ્છા. હા, કે ગાંઠિયા ખાઈએ. એટલે ત્યારે એ ગાંઠિયા મંગાવવામાં આવે અને ટીજી ગાંઠિયાનો એકવાર વિચાર પણ મને છે ને, હું જ્યારે વડોદરામાં હતો ત્યારે મને ટીજી ગાંઠિયાનો ટીસીલભાઈની ઘરે અમે બધા બેઠા હતા અને ત્યારે ગેસ્ટ આવ્યા હતા. હા. તો ગેસ્ટને તો ખબર ના હોય કે અહીંયા વડોદરામાં રાત્રે ગાંઠિયા નથી મળતા. એ હા. ત્યારે નહોતા મળતા. નતા મળતા, રાઈટ. હા, એટલે એ ગેસ્ટે એવું કીધું કે ભાઈ ગાંઠિયા ખાઈએ એમ. હા, રાત્રે. હા, હાલો કેમ ગાંઠિયા કે ખાવા. અમદાવાદમાં, સુરતમાં આ બધે રાજકોટમાં ને બધે રાત્રે ગાંઠિયા મળે છે મળે છે. સૌરાષ્ટ્રમાં. ઓકે, ઓકે. તો એમણે કીધું કે ગાંઠિયા ખાવા જઈએ એમ. હા. એટલે વાગી ગયા હતા 12:30. એટલે અમને ખબર કે અહીંયા ગાંઠિયા ના મળે નહીં મળે. રાત્રે. હા. ત્યારે એક વિચાર એ પણ હતો કે રાત્રે અહીંયા ગાંઠિયા નથી મળતા તો આપણે સવારે 6 વાગ્યાથી લઈને રાત્રે મોડી રાત સુધી આપણે ગાંઠિયા લોકોને પીરસી શકીએ એવું કંઈક ગોઠવવું છે. ઓકે, ઓકે. તો એ આઈડિયા પણ એવો ત્યાંથી આવ્યો. હા, એ આઈડિયા પણ ત્યારે ક્લિક થયો હતો કે ભાઈ આ પણ હમ. નથી થતું અહીંયા. અચ્છા. સાથે લેટ નાઈટ ગાંઠિયા નથી મળતા. ઓકે, ઓકે. સો હું તમારી જર્ની વિશે જાણવા માંગીશ કે તમારી જર્ની કેવી રીતે સ્ટાર્ટ થઈ? ટીજી ગાંઠિયા સુધી કેવી રીતના પહોંચી? જર્નીમાં તો હું હોટલ મેનેજમેન્ટથી છું. ટીસીલભાઈને અમે બંને હોટલ મેનેજમેન્ટથી Right. છીએ. હવે હું નવસારી સાઈડ હાઈવે પર ઢાબા ચલાવતો હતો. ઓકે, હોટલ મેનેજમેન્ટ કર્યા પછીનું વાત છે. ઓકે, ઓકે. એ ઢાબું મતલબ એવું હતું કે સમજો કે મને એક ખર્ચા પાણીના પૈસા મળે છે, એનાથી વિશેષ કંઈ નહોતું. એટલે એ પછી વિચાર હતો કે હવે આપણે એક ફૂડ લાઈનમાં એક તમારું એજ્યુકેશન અલગ વસ્તુ છે ને તમે પ્રેક્ટિકલી જે શીખો છો ને એ અલગ છે. કરેક્ટ. એટલે પ્રેક્ટિકલી એક અનુભવ બહોળો હોવાના લીધે 3-4 વર્ષ કાઢ્યા પછી એવું વિચાર હતો કે આપણે એકાદ સિટીમાં જઈને એક મોટી રેસ્ટોરન્ટ ચાલુ કરીએ. ઓકે. ને એ જ વિચારે હું વડોદરા આવ્યો હતો અને ત્યાં મારી મુલાકાત ટીસીલભાઈ સાથે થઈ ને ત્યાં એ રેસ્ટોરન્ટ અમે બંને સાથે થઈને ઓપન કરી હતી. રાઈટ, રાઈટ. ઓકે. અને એ રેસ્ટોરન્ટ સેકન્ડ વેવ આવવાના જસ્ટ 1 મહિના પહેલા ઓપન કરી હતી. કોવિડની સેકન્ડ વેવ. હા, રાઈટ. કોવિડની સેકન્ડ વેવ આવી ને એના હમ. 1 મહિના પહેલા ઓપન કરી હતી. હમ. ને એમાં બહુ મોટા પૈસા અમારા પહેલા જ મહિને જે ઇન્વેસ્ટ કર્યા હતા એ તો ઇન્વેસ્ટ હતા જ. હા. એ સિવાયના 12-13 લાખ રૂપિયા અમારા પર ચડી ગયા હતા પહેલા જ મહિને. એ સાથે સાથે તકલીફ એવી પણ હતી કે મને કોરોના, મારા મધરને કોરોના, ટીસીલભાઈના ફાધરને કોરોના, એમના મધરને કોરોના, એમના વાઈફને કોરોના. તો એ આખી તકલીફોમાંથી નીકળ્યા પછી ફરીથી અમે 3 મહિનાનો એક રેસ્ટોરન્ટ ક્લોઝ કરી દીધી. 3 મહિનાનો બ્રેક લીધા પછી ફરીથી એ રેસ્ટોરન્ટ રીઓપન કરી. રાઈટ. ને પછી ધીરે ધીરે રેસ્ટોરન્ટ સારી ચાલતી હતી પણ સાથે સાથે આ પણ વિચાર હતો કે ભાઈ અહીંયા નાસ્તાવાળું કોઈ નથી. ને એક બીજું એ પણ હતું કે એટલા બધા પૈસા નહોતા સાથે. રાઈટ. કેમ કે કોરોનામાં ને રેસ્ટોરન્ટમાં ને એટલા બધા પૈસા ઇન્વેસ્ટ થઈ ગયા હતા કે હવે કંઈ પણ નવું વેન્ચર ચાલુ કરીએ તો એમાં બે વસ્તુ જોવાની હતી કે એક તો એના સક્સેસ જવાના ચાન્સીસ વધારે હોય હા. અને સેકન્ડ કે ભાઈ એક ઓછા બજેટમાં બને. કેમ કે રેસ્ટોરન્ટ ચાલુ કરવા માટે તમારે 40-50 લાખ રૂપિયા જોઈએ. રાઈટ. તો એ બજેટ ઓછું હોય. આ બધું મિક્સ થઈને ટીજી ગાંઠિયા વિચાર આવ્યો કે ટીજી ગાંઠિયા ચાલુ કરીએ આપણે. રાઈટ, રાઈટ. તો ટીજી ગાંઠિયાનો વિચાર તમે રેસ્ટોરન્ટ ચલાવતા હતા ત્યારે જ તમને એ વિચાર હતો કે મારે ટીજી ગાંઠિયા એટલે નાસ્તા માટેનું કંઈક ખોલવું છે કરવું વડોદરામાં. છે. રાઈટ. સો એના પછી ટીજી ગાંઠિયાની અત્યારે 3 બ્રાન્ચ છે વડોદરામાં, રાઈટ? એ કઈ કઈ જગ્યાએ છે અત્યારે 3 બ્રાન્ચ? ટીજી ગાંઠિયાની મેઇન બ્રાન્ચ ગોત્રી છે. એક બ્રાન્ચ બાયલી રાજપથ કોમ્પ્લેક્સમાં છે ઓકે. ને એક બ્રાન્ચ સમાસાવલી છે. ઓકે. અને કેટલા વાગ્યા સુધી અમને ત્યાં આગળ ગાંઠિયા મળી જશે? સવારે 7:30 થી રાતના 2 વાગ્યા સુધી ઓલમોસ્ટ. સો થેન્ક યુ સો મચ ફર્સ્ટ ઓફ ઓલ કે તમે અમારા પ્રોગ્રામમાં આવ્યા અને ટીજી ગાંઠિયા વિશે અમને જણાવ્યું કે ટીજી ગાંઠિયા કેટલા ટાઈમથી અને કેવી રીતના તમે અત્યાર સુધી કન્સિસ્ટન્સી મેન્ટેન રાખી છે વડોદરાવાસીઓ માટે અને ઓફકોર્સ વડોદરાવાસીઓનો પણ તમને એટલો પ્રેમ છે તો હજુ ટીજી ગાંઠિયાની બ્રાન્ચીસ હોપસો બહુ જલ્દી વડોદરામાં જોવા પડે એવી આશા રાખીશ. સો દોસ્તો આજનો આ ખાસ પોડકાસ્ટ હતો વડોદરાના ટીજી ગાંઠિયા પર. તમને આઈનો આ ગાંઠિયા તમે ખાધા જ હશે અને જો ના ખાધા હોય તો એકવાર જરૂરથી ટીજી ગાંઠિયાની મુલાકાત લો. 3 જગ્યાએ આપણે વડોદરામાં મળે છે અને હવે આપણે નેક્સ્ટ પોડકાસ્ટમાં ફરીથી મળીશું વધારે ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે. ત્યાં સુધી તમારા હોસ્ટ અને દોસ્ત મિહિરને રજા આપો. નમસ્કાર.